हेलो गाइस, नमस्ते, गुड मॉर्निंग दोस्तों। હવે બાંદ્રા સ્ટેશન ઉપર ઉતરી ગયા. તમે જોઈ શકો અમારા પાછળ બાંદ્રા સ્ટેશન. શું કે બેટા તું બોલ. હા હા તું બોલ બોલ. તારા પપ્પાના ઘરે આવી છે એવું લાગે તને? ઉતરી ગયા આવીએ સ્ટેશન ઉપર અને હવે ચાલતા અમે જઈએ છીએ સ્ટેશન બહાર. તમે જોઈ શકો અત્યારે હું કુલી બન્યો હું. મુંબઈ પહોંચી ગયા દોસ્તો. હવે મુંબઈના બ્લોગ તમને જોવા મળશે, તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. તો દિલ્હી મુંબઈના બ્લોગ જોવા હોય અને મુંબઈ જોવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને દોસ્તો ચલો અમારા સસરાના ઘરે જઈ અને તમને બતાવું એમનું ઘર અને કઈ જગ્યાએથી. મોર્નિંગ, હેલો મિત્રો, નમસ્તે, ગુડ મોર્નિંગ. આજે દોસ્તો સ્ટેશન ઉપરથી અમે આવી ગયા છીએ અને આ મુંબઈની ગળીઓમાં ફરી રહ્યા છીએ જુઓ. અને અમારા રેખાબેન અને વિવેક આવી ગયો તો અમને લેવા માટે. એ આગળ જઈ રહ્યા છીએ, એમના પાછળ મારી વાઈફ જઈ રહી છે. તમે આ રસ્તો જુઓ. હવે હું મારા સસરાના ઘરે જાઉં તો તમને બતાવતો રહું રસ્તો. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. આ બિલ્ડિંગ જુઓ કેટલા માળની હશે, ગેસ કરજો. અહીંયા વડાપાઉં મળે, બહુ ફેમસ. આ જગ્યા ઉપર વડાપાઉં મુંબઈના ખાવાની મજા આવે એમ છે. ચલો ખાસો ચાલુ થવા ત્યારે તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. કે મારા સસરાના ઘરે તમને લઈ જાઉં ડાયરેક્ટ. મુંબઈમાં આવી ગળીઓ હોય છે દોસ્તો, આવી નાની નાની ગળીઓમાંથી નીકળવાનું હોય છે ત્યારે ઘરે પહોંચી શકીએ આપણે. આ ગળીમાંથી જમણી સાઈડ વળવાનું. તો દેખો જમણી સાઈડ મને યાદ છે, છેક મારા સસરાના ઘરે લઈ જાઓ. તમે જોડાઈ રહેજો. તો દોસ્તો મિત્રો, હેલો ગાઈઝ. હવે મુંબઈમાં આવ્યા તો હેલો ગાઈઝ કહેશો, કેમ કે તમને સારું લાગે અને અહીંયા સાંભળવા વાળોને સારું લાગે. એટલે હેલો ગાઈઝ. મુંબઈ જઈને બદલાઈએ નહીં, હું ગુજરાતી જ બોલતો રહીશ દોસ્તો. આ તો મજાક કરું હું. મિત્રો દોસ્તારોથી જ મહત્ત્વનું હોય, એ જ આપણો શબ્દ સારો હોય. હેલો દોસ્તો. એમાં કેટલું બહુ મીઠું લાગે. દેખો હા દોસ્તો, આ ગળીએથી ગળીએ ફરી જવાનું ત્યારે ઘર આવશે. અહીંયા રિક્ષાઓ ના જાય, રિક્ષાઓ માટે કોઈ જગ્યા જ નહીં. એટલે ગમે જેવો સામાન હોય તો એ કુલીની પઠમ ઉપાડી અને ઘર સુધી જવું પડે. તમે જોઈ શકો અત્યારે હું એ કુલી બન્યો. આ મારા પાછળ બેગ લગાવેલું હોય તો એ બ્લોગિંગ કરું. કેમ કે અહીંયા રિક્ષા છેક અંદર ના જાય એવી પોઝિશન હોય છે. તમે જોઈ શકો અત્યારે ગળી. તો જોડાઈ રહેજો. દુકાન આ મોટો ચોક પડે, અહીંયા ગરબા થાય ગરબાના ટાઈમે. પછી તું ભૂલી નહીં, યાદ છે? હા એ સાચી વાત. એનું બચપન કોઈ વિતાયેલું હોય તો ચોથી ભૂલે. હજી થોડું જ બાકી છે દોસ્તો. એટલે જોડાઈ રહેજો બ્લોગની અંદર. હવે થોડી જ વાર છે, 2 મિનિટ નહીં લાગે. હવે પહોંચવા જ આવ્યા અહીં. આ ગળીમાં તો 2 માણસ તો હંગાત તો હેડી જ ના એકી. કા પહેલાં નહોતું. આવી ગયા દોસ્તો. હવે આપણે મારા સસરાના ઘરે. ઓહો, આ તો અંધાર ગપટ કરી દીધું મારું. શું લાઇટ મારીને બતાવું. લાઇટ મારી પડશે. આ સીડીઓ ચડીને ઉપર જવાનું છે. હા મારે એનસી જાનો. અલે એનછોડે ચામ છે બેટા? મજામાં? મમ્મી સુખ શાંતિ? પપ્પા બોલ્યા? પપ્પા બોલ્યા? આવી ગયો સુખ શાંતિ? દોસ્તો અમે આવી ચૂક્યા છીએ અમારા હરીમો. તો હવે આરામ કરી અને પછી તમને ફરવા લઈ જાઉં. ત્યાં સુધી બ્રેક આપો, કેમ કે આખી નાઈટ ભૂર્યો નથી. તો પછી મળીએ નેક્સ્ટ ટાઈમમાં.
તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, તો તમને મુંબઈના બ્લોગ જોવા મળશે. સબસ્ક્રાઈબ કરશો તો જ તમારા જોડે મારા વિડીયો આવી શકશે. તો દોસ્તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. તો આવજો. જય માતાજી, જય સદીમાં. હેલો ગાઈસ, નમસ્તે. હેલો ગાઈસ, નમસ્તે. દોસ્તો આજે અમે મારા શાળાના ઘરે ખાવા બેઠા છીએ અને આજે પૂરું પરિવાર સાથે જમવા બેઠા છીએ. આજે આનંદની કોઈ સીમા નથી. તમે જોઈ શકો અમારું આખું પૂરું પરિવાર. મારી ઢીંગલી, પછી આ ઢીંગલી, પછી એક આ ઢીંગલી અને એક આ ઢીંગલી અને આ મારે આ મોટી ઢીંગલી મારી. એટલે આ મારી જાનું છે. આજે અમારું પૂરું પરિવાર મારા શાળાના ઘરે જમવા બેઠા છીએ. તો તમે જોઈ શકો અત્યારે ગવાર છે, ગવારનું શાક. દોસ્તો તો આજે ચહેરા ઉપર તો તમે જોઈ શકો ખુશીનો કંઈક આનંદ જ અલગ છે. કારણ કે આજે અમારું પૂરું પરિવાર થઈ ગયું. દેખો એનસી, જાનુ, મારી વાઈફ, મારી આ ઢીંગલી અને આ ઢીંગલી. ચલો દોસ્તો, ચલો આવજો, જમીન મળીએ. પછી અમે ઊંઘીને ઉઠ્યા અત્યારે હાલ. હવે જઈએ ફરવા થોડી વાર પછી. તો તમને લઈ જાઉં બજારમાં. હેલો ગાઈસ, નમસ્તે, ગુડ ઇવનિંગ. દોસ્તો કેમ હશો? મજા આનંદમાં હશો એવી આશા રાખું. દોસ્તો અત્યારે મુંબઈની બજારમાં ફરી રહ્યો હું. અત્યારે માર્કેટ છે આ મુંબઈની. હું આ રસ્તાથી આ મારું સસરાનું ઘર આ સાઈડ આવ્યું, બરાબર. આ રોડ પણ અહીંયાથી જવાય છે મારા સસરાના ઘરેથી. તો દોસ્તો અત્યારે જોડાઈ રહેજો બ્લોગની અંદર. તો હું તમને મુંબઈની વિઝિટ કરાવું બજારની. તો જોઈ શકો અત્યારે બજાર મુંબઈની, અત્યારે પબ્લિક જોઈ શકો તમે. તો દોસ્તો મારા બ્લોગમાં જોડાઈ રહો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમને મુંબઈના વિડીયો અત્યારે 10-15 દાડા જોવા મળશે. તો બોલ ભાઈ. હેલો ગાઈસ, તો પબ્લિકનો માહોલ જુઓ. પબ્લિક અત્યારે બજાર બહુ ભરેલી છે. અત્યારે સાંજના 7:30 ઉપર થઈ ગયા. હું બપોરે થાકી ગયો હતો ગાડીમાંથી. તો અત્યારે હોઈ ગયા હતા અમે. અહીંયા સબ્જી માર્કેટ, અહીંયા શાકભાજી મળે છે. તમે જોઈ શકો લીલી હરી ભરી શાકભાજી. આ શેરડી રસ, જ્યુસ કોઈ બી પ્રકારનો મળે. પ્રાઇસ તમે જોઈ શકો. મોસંબી જ્યુસ 35 રૂપિયા. તો દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે અત્યારે 10-15 દાડા તમને મુંબઈના વિડીયો જોવા મળશે. તો મુંબઈના બ્લોગ જોવા મળશે. તો દોસ્તો મારી ચેનલ અચૂક સબસ્ક્રાઈબ કરજો મુંબઈ જોવું હોય તો. અને મુંબઈ બતાવીશ તમને 10-15 દાડા. જોવાલાયક સ્થળો તમને બતાવતો રહીશ. તો દોસ્તો ફળ ફ્રૂટની લારી આપણા પાલનપુર જેવું, યાની કે ગુજરાત જેવું જ મુંબઈ. મજા આવે પણ અહીંયા ભીડભાડ વધારે હોય છે. નાની નાની જગ્યાઓ હોય છે, એના કારણસર જગ્યા ટ્રાફિક અત્યારે સાંજે બહુ નીકળે પબ્લિક. અહીંયા રાધે શ્યામ પકોડીવાળા. તો દોસ્તો બ્લોગની અંદર જોડાઈ રહો. તમને આખું અત્યારે માર્કેટની વિઝિટ કરાવું. અત્યારે માર્કેટ તમે જોઈ શકો. શાક માર્કેટ આપણે જેવી રીતે દેશની અંદર હોય એવી રીતે અહીંયા શાક માર્કેટ છે. શું ભાઈ ગવાર કા 20 का पाव? तो 20 रुपये का 250 મળે ગવાર. ચલો કેરીનો ભાવ પૂછી લઈએ. કેરી શું ભાવ છે? कैसे दिया भाई? 100 वाला किलो का? एक ऐसे एक हाँ 100.
कंप्लेन आएगी भाई हाँ, ना चला ना हाँ अच्छा रखना चाहिए तने नहीं लेना चाहिए उतर के देखना चाहिए वैना दोस्तों अभी આપણા દેશમાં તો થાય ફ્રોડ આવી રીતે મુંબઈમાં પણ વધારે થાય અહીંયા છેતરાઈ જવાય તમે ધ્યાન ના રાખો તો તમને અહીંયા ચણાની ભાવે વેચી લો લોકો ઊભા માણસને એટલે અહીંયા ધ્યાનથી ફરવાનું મોબાઈલ પણ ધ્યાનથી હું પકડી રાખ્યો છે ફિટ કેમ કે મુંબઈ છે ભાઈ મુંબઈનું નક્કી ના કહેવાય એમ નથી કહેતો કે અહીંયા કોઈ ગલત છે પણ આપણી સેફટી આપણે રાખવાની ચલો પકોડીનું પૂછી લઈએ પકોડી અત્યારે માર્કેટમાં ચાલે આપણે પાલનપુરની તો ફેમસ પકોડી અહીંયા कैसे दिया भाई एक डिश का 20 रुपए का 5 20 रुपए का 5 आता है ठंडा के गरम है ठंडा नहीं है चलो दोस्तों 20 રૂપિયાની 5 આપણે 20 રૂપિયાની 8 આવે છે પાલનપુરની અંદર અહીંયા 20 રૂપિયાની 5 છે પકોડી તો તમે જોડાઈ રહેજો બ્લોગની અંદર તો તમને બજાર બતાવતો રહીશ તો આવી રીતે બજાર છે તમે જોઈ શકો ભીડભાડ બી બહુ પબ્લિકની ભીડભાડ વધારે છે તમે જુઓ અને એન્જોય કરો મારા બ્લોગમાં એન્જોય કરો મુંબઈ હું જાણો કે આપ ફરતા હોય એવી રીતે ફિલિંગ થશે પણ રેગ્યુલર જોશો તો મજા આવશે આપને આખો મુંબઈ બતાવતો રહીશ કાલે અમે જવાના છીએ એક ખાસ જગ્યા ઉપર તો કાલનો બ્લોગ ચોક્કસ અચૂક જોજો આજે જો એવો એમ કાલનો બ્લોગમાં પણ આપજો હવે રેગ્યુલર બ્લોગ જોતા રહેજો કેમ કે હવે રેગ્યુલર બ્લોગ સારા નાખીશ કેમ કે મુંબઈના બ્લોગ આવશે આપના મોબાઈલ ઉપર પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો જ અને બેલ આઇકન દબાવેલું હશે તો જ આપના મોબાઈલ ઉપર નોટિફિકેશન આવશે તો દોસ્તો અત્યારે મેં અહીંયા કેરી રસ મળે છે હા સોરી માફ કરજો કેરી રસ નહીં પણ શેરડી રસ મળે છે એક ગ્લાસનો ભાવ પૂછી લઈએ આપણે શું છે भाई कैसे दिया ग्लास एक 10 रुपया और बड़ा वाला 15 रुपया थैंक यू तो दोस्तों અત્યારે 10 रुपये का बड़ा ग्लास है और ना छोटा ग्लास का 10 रुपया और बड़े ग्लास का सॉरी माफ़ कर दो हिंदी में बोला ही जाए तो नाना ग्लासना 10 रुपया और मोटा ग्लासना 20 रुपया તો દોસ્તો અત્યારે બ્લોગમાં જોડાઈ રહો તો તમને મુંબઈ હું એક જગ્યા બતાવવાનો હતો ભૂલી ગયો ચલો નેક્સ્ટ બતાવીશ તમે જોઈ શકો અત્યારે રેસ્ટોરન્ટ અત્યારે હોટલ છે બહુ મસ્ત જગ્યા મુંબઈ તો મને પહેલથી જ પસંદ અને મને સાંજ બહુ પસંદ અહીંયા સાંજે ફરવાની બહુ મજા આવે એમ છે આ રેલવે સ્ટેશન પર જવાનું બ્રિજ પેલી સાઈડ રેલવે સ્ટેશન આવ્યું તમે જોઈ શકો અત્યારે અહીંયા બહુ ક્રેઝ મેં તમને સવારે બતાવી દઉં તો અમે ઘરે જઈ રહ્યા હતા મારા સસરાના ઘરે તો તમને બતાવી તો કે અહીંયા વડાપાઉં મળે છે બહુ ફેમસ અમે હરેક સમયે અહીંયા જ વડાપાઉં ખાઈએ છીએ તો ચલો વડાપાઉંની કિંમત પૂછી લઈએ શું ભાવ છે સામેથી લઈ લઈએ એક વડાપાઉં कैसे दिया भाई वड़ा पाव एक 20 रुपये का अच्छा और भजी पाव 30 थैंक यू देखी सको दोस्तों समोसा पाव भी मड़ी और वड़ा पाव भी मिलता है क्या क्या मिलता है पूरी भाजी मिसल पाव सुबह और टाइम क्या है 7 से रात 11 तक
रातू जरा रा- અચ્છા થેન્ક યુ. ચલો દોસ્તો, તમે જોઈ શકો અત્યારે વડાપાવ મેં તમને સવારે કીધું હતું દુકાનની વિઝિટ કરાવીશ, તો આજે સાંજે વિઝિટ કરાવીશ. 7 થી 11 વાગે સુધી મળે છે અને બહુ મસ્ત જગ્યા, ખાવાની ટેસ્ટ બહુ મસ્ત. તો ચોક્કસ હું ખાઈ જ બતાવીશ તમને, મેં તમને ખવડાવીશ. મારા બ્લોગમાં જોડાઈ રહેજો, તમારા ખાવો બ્લોગમાં જોડાઈ રહેવું પડશે. દોસ્તો અત્યારે પબ્લિકની ટ્રાફિક તમે જોઈ શકો. અત્યારે આ જગ્યા પર ટ્રાફિક બહુ છે અને પબ્લિક અહીંયા બહુ ઊભી રહે. કેમ? એનું કારણ એક જ, તો તમને બતાવું, જોડાઈ રહો. જુઓ, આ અહીંયા પબ્લિક ઊભી છે ને ખાલી એક પવન ખાવા, આરામ કરવા માટે. અને આ બિલ્ડિંગ છેક તમે જોઈ શકો. હું એકદમ કોકો વળી ગયો ત્યારે તમને બિલ્ડિંગની ટોચ બતાવી રહ્યો કેમ કે જુઓ કેટલા માળા, કમસે કમ ચલો 1 2 3 ગણી લઈએ. ચલો 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 માળની બિલ્ડિંગ છે તમે જોઈ શકો. અને અહીંયા ઠંડક, બહુ ઠંડો પવન આવે છે. પબ્લિક અહીંયા પવન ખાવા માટે, યાની કે પવનની મજા લેવા માટે અહીંયા ઊભી છે. તો લેડીઝ સ્ટાફ પણ બેઠું છે અહીંયા, લેડીઝ સ્ટાફ પણ છે અને પબ્લિક ઊભી છે. પવન અહીંયા આખી બજાર કરતાં મને અહીંયા વધારે સારો લાગે. હું અહીંયા આવીને થોડી વાર સમય પસાર કરું અહીંયા આવી, કેમ કે હોય મજા આવે. પવન દેખો, પત્તા હાલી રહ્યા છે. આ ઝાડ છે, પીપળો છે, પીપળાના પત્તા તમે જોઈ શકો હલી રહ્યા ને, કેમ કે અહીંયા પવન બહુ ફાસ્ટ છે. અહીંયાથી થોડા આગળ જશો તો પવન નહીં આવે, એટલે પબ્લિક અહીંયા બહુ ભેગી થાય એક પવન ખાવા માટે. કેમ કે અહીંયાની ટ્રાફિક, અહીંયા ઘરો બહુ નાના હોય છે, એટલે અત્યારે એન્જોય કરવા માટે પબ્લિક આવે બજારમાં. અને બજારમાં આવી અને અહીંયા મજા લે છે. મજા આવ્યા ને કે ચપ્પલની દુકાન છે તમે જોઈ શકો. છેક સુધી ટ્રાફિક. આપણે રોંગ સાઈડમાં ચાલીએ છીએ, તો ચલો પેલી સાઈડ જતા રહીએ. હા, ખોલું હોય એને કે શેરડી રસ અહીંયા મળે. આપણે કહેવાય ને બજારમાં પાલનપુરની અંદર કે દેશની અંદર, દેશ જ કહીએ તો ઇકો, એને શું કહેવાય, શેરડી રસ કાઢવાનું મશીન. ત્યાં જો નાસ્તો મળી રહ્યો, સૂકો નાસ્તો, ચેવડા, સૂકો નાસ્તાની દુકાન છે. દેખો આ ભાઈ ઊભો છે. અહીંયા મોબાઈલની દુકાન છે, મોબાઈલ કવર. ચલો પૂછી લઈએ, કદાચ મોબાઈલનો કવર આવ્યો તો. भाई 20-70 का एसेसरी अभी आया नहीं, अभी कुछ नहीं है. कैसी बनेगा, कैसी ये सब नहीं रहेगा तो बनेगा कैसे? आप पहले ही कर नहीं, अभी आया ही नहीं तो मिलेगा कहाँ? अच्छा नहीं आया. चलो थैंक. तो अभी 20-70 हमारा मोबाइल में तो कोई कवर बवर कोई एसेसरी है ही नहीं. चलो खा, मैंगो तो अच्छा है. कौन सा वाला है भाई ये? क्या है कि केसर है कि कौन सी है? केसर है, हाफूस है. 120 रुपये किलो. वीडियो बनाता रहो. अनिल मकवाना यूट्यूब पे देखना. तो दोस्तों મુંબઈમાં પણ કહી રહે કે વિડીયો બનાવી રહે. આપણે આખી આ ભાઈ બનાવીએ છીએ. આપણો આ ધંધો છે. ધંધો તમને બતાવવાનો, ધંધો ના કહી શકીએ, તમને વિઝિટ કરાવવાનો એક મારો શોખ છે. મને પહેલથી જ શોખ હતો તો હું કંઈક બનું. હું પહેલાં પોલીસની બહુ તૈયારી કરી, પણ પોલીસની તૈયારીમાં કંઈ ઠેકાણું ના પડ્યું. એક ગુણ માટે, 2 ગુણ માટે રહી ગયો હતો. તો હવે આ એક મારા શોખથી ચાલુ કર્યું છે. તમે જોઈ શકો દોસ્તો, માફ કરજો, પછી હું એક સ્ટોરી કહીશ તમને. સ્ટોરી તો નહીં, મારું જીવનનું હોય. હલો દોસ્તો, નમસ્તે. હવે પ્રસાદ મળી ગયો, ભગવાનના દર્શન કરી, આશીર્વાદ બી મળી ગયા. હવે તમારા આશીર્વાદ જોઈએ છે, તો એટલે કમેન્ટ કરો,
એટલો સબસ્ક્રાઈબ કરો તો હું થોડો આગળ વધું અને ભગવાનની મહેરબાનીથી મારી ચેનલ થોડી ઉપડી જાય દોસ્તો. તમારા સાથ સહકારથી જ હું આગળ આવી શકીશ, એના વગર નહીં જઈ દઉં. दोस्तों मार्केट જોઈ શકો हो. ये क्या है भाई? ये कौन सी चीज़ है? स्ट्रॉबेरी है. कच्ची है क्या? ये देखो આપણે તો જોઈ નહીં, પહેલી વાર. कैसे दिया स्ट्रॉबेरी भाई? 200 रुपये किलो. આપણે તો હાલ તક લેવું નથી, પણ બજારમાં વિઝિટ કરાવો. આ રસ્તેથી બી મારા સસરાના ઘરે જવાય છે, તો આપણે આ રસ્તો પકડશો વળતર. પહેલાં પૂરી બજાર બતાવી દો, પછી વાત. આ રસ્તેથી આપણે મારા સસરાના ઘરે જશો. આ સાઈડ થોડા આગળ જઈ અને પાછા રિટર્ન આવીએ, તો જોડાઈ રહેજો બ્લોગની અંદર દોસ્તો. અત્યારે ભીડભાડ તો તમે પબ્લિકની જોઈ શકો છો, બહુ મસ્ત અને મજા આવે. અત્યારે મૂડ આવી જાય અને ગમે જેવો થાક લાગ્યો હોય પણ સાંજે બજારમાં ફરવા નીકળો તો થાક પણ ઉતરી જાય એવી છે આઈફોન. તો અત્યારે માર્કેટ બહુ મસ્ત. શું વેચી રહ્યો? મસાલા ઘર વપરાશના મસાલા, ટામેટાની લારી. દોસ્તો આવા અવનવા વિડીયો હવે તમને મારા ચેનલ ઉપર જોવા મળશે. મારી ચેનલનું નામ મકવાણા અનિલ. તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. દોસ્તો તમને આખું મુંબઈ બતાવવાની, જે જોવાલાયક સ્થળો હશે એ કાલે જવાનું છે. બહુ 1-2 જગ્યા ઉપર સારી જગ્યાઓ ઉપર જવાનું છે. તો તમને ત્યાંના કાલના પરમદાળે ત્યાંના વિડીયો આવશે, તો તમને જોવાની મજા આવશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને મુંબઈ જોવામાં તમને મજા આવી જાય. અને હું દેશી ભાષામાં તમને સમજાવીશ. હું હિન્દી તો બોલું છું, મારું તૂટ્યું ભાગ્યું હિન્દી આવડે. તો આપણે એટલી બધું હિન્દી તો ફાવતું નહીં, ફાવે પણ આપણે કમ્ફર્ટેબલ નહીં હિન્દી બોલવામાં. ગુજરાતી બહુ મસ્ત આપણી માતમાં છે. ચલો દોસ્તો અહીંયાથી રિટર્ન થઈએ, કારણ કે આગળ કંઈ જોવા લાયક દેખાતું નથી, કોઈ બતાવવા લાયક દેખાતું નથી. તો અહીંયાથી રિટર્ન તમને લઈ જઉં. અને પેલી જગ્યા અહીંયા મૂળા પણ બધા દેખો, સિઝન વગરના મૂળા છે. મૂળા મુંબઈમાં જોવા મળે, આપણે અત્યારે મૂળા ના આવે. 10 રૂપિયાનો મૂળો હોય. આપણા દેશની અંદર તો મૂળા તો હવે તો ઉલી ગયા. શિયાળા વખતે જ આવે છે મૂળા. જુઓ દોસ્તો, બજાર જુઓ અને તમે પણ મુંબઈ આવવાની મજા લો દોસ્તો. આટલી નાની ગળી હોય છે. બે અહીંયા જો શક્કરિયા પણ છે. શક્કરિયું કહેવાય, રતાળું કહેવાય એના. पकौड़ी भी ठेली लगाने बैठो. ठेली में आप कैसे दिया भाई? ये 120 है वाला 60. कितनी आएगी पकौड़ी अंदर? 100. અને इसमें कितना पीस आएगा? 50. तो અત્યારે આપણને બજાર ફરવાની મજા આવી ગઈ અને તમને વિઝિટ કરાવવામાં મને મજા આવી ગઈ. બજાર બતાવવામાં મજા આવી ગઈ મને. મને અહીંયા સાંજે જ બહુ ફરવાની મજા આવે છે. તો જ્યારે મુંબઈ આવું, અત્યારે 2 વર્ષે આવ્યો છું મુંબઈ,
2 વર્ષે આવ્યો પણ મને મુંબઈ બહુ મસ્ત ગમે. મને સાંજે ફરવું જ ગમે. સાંજે બજારમાં આવી રીતે હું એકલો ફરતો હોય છું. એ બધું કઠોળ છે, તમે જોઈ શકો, પલાળેલું કઠોળ બધી જાતનું. સબ કઠોળ મિલતા હે. ગુજરાતી બોલ ભાઈ. બધું કઠોળ પલાળેલું મળે છે. એના પછી ઘરે જઈ અને રોધી અને ખાવાનું. બસ આવી રીતે કઠોળોની દુકાન બી હોય છે અહીંયા. તો એ ગાડી, સ્કૂટી, બાઇકનો શોરૂમ છે, તમે જોઈ શકો. કુલારની દુકાન. દોસ્તો એક કોન્ફિડન્સ તો આવી ગયો આપણામાં. આપણા વિડીયો બનાવવામાં અને તમારો સાથ સહકારથી તમે મારા વિડીયો જોવો છો તો મને અત્યારે એક હિંમત થાય છે કે ભાઈ મારા વિડીયો પબ્લિકને બહુ ગમે છે, મારા સબસ્ક્રાઈબર ભાઈઓને ગમે છે. એટલે હું અત્યારે વિડીયો બનાવવામાં એક પ્રેરણા મળે છે, તમે જુઓ છો એ એટલા માટે. અને હું આ વિડીયો બનાવી શકું છું કેમ કે તમે મારી એક પ્રેરણા છો. પ્રેરણા યાની કે મોટિવેશન છો. તમે વિડીયો મારા જોવો છો તો મને સારું લાગે છે. તો દોસ્તો આવી રીતે મોટિવેશન આલતા રહો અને હું વિડીયો બનાવતો રહીશ અને તમને મુંબઈ બતાવતો રહીશ. અત્યારે આ ચાની કેટલી છે તમે જોઈ શકો. આ એ ધંધો અહીંયા થઈ શકે છે. ये क्या है भाई? लेमन. अच्छा, कैसे दिया ग्लास? अच्छा, ये लेमन यानी कि લીંબુ શરબત. સોરી, માફ કરજો, મને એમ લાગ્યું કેટલી જેવું લાગ્યું એટલે ચલો. આ દોસ્તો આપણે હું કહેવામાં ભૂલી ગયો. તો આપણે આ ગલીથી જઈએ. હવે આ રસ્તો મને યાદ છે કે નહીં એ ચલો ચકાસીએ આપણે આઈક્યુને. આપણી યાદદાસ્ત શક્તિ કેવી છે. હું 2 વર્ષે આવ્યો પણ જોઈએ આ રસ્તાથી મારા સસરાનું ઘર મળે છે કાં હું ભૂલો પડું છું, મને કોઈ ખ્યાલ નહીં. હવે જોડાઈ રહેજો બ્લોગની અંદર અને જોતા રહેજો. તો હવે આપણે મારા સસરાના ઘરે જઈ શકું કે રસ્તામાં ભૂલો પડું. રસ્તામાં ભૂલો પડીશ તો ફોન કરીશ અને ભૂલો નહીં પડું તો તમને સીટ ઘરે લઈ જઈશ. તો ચલો હવે આ રસ્તો એક ગલી આવે, ઘંટી આવે, ઘંટી સાઈડથી વળવાનું. તો યાદ આવે તો ઠીક છે, નહીંતર આપણે સ્ટેશનવાળા રોડ ઉપરથી જશો. ઠીક છે, તો જોડાઈ રહેજો બ્લોગમાં છે. દોસ્તો મિત્રો, મારા બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહો દોસ્તો. અને હું મુંબઈ બતાવવાની પ્રોમિસ કરીએ તો મુંબઈ બતાવતો રહીશ. આ 10-15 દાડા તો તમને મુંબઈના બ્લોગ જોવા મળશે. તો મારી ચેનલ અચૂક સબસ્ક્રાઈબ કરતા રહો. તો દોસ્તો જોઈએ ક્યાં સુધી કઈ જગ્યાએથી વળવાનું છે શું નહીં. હવે રસ્તો જેમ આગળ જશો એમ યાદ આવતું રહેશે. 2 વર્ષે આવ્યો છું એટલા માટે થોડી ઘણી આપણી યાદત શક્તિ જેટલી છે એ જ ચકાસી આવતી. કદાચ આ ગલી છે, કદાચ મને એવું જ લાગે છે આ ગલીમાંથી જ વળવાનું હોય. ઘંટી, હા, કદાચ આ ગલીમાંથી જ વળવાનું હોય. એટલે ના, આ સાઈડ નહીં જવાનું, આ સાઈડ જ જવાનું હશે. હા ચલો, આ ગલી તો જોઈએ. આ ઘંટી જ લખેલું હોય ને? ઘંટી તો નહીં લખેલું. ચલો કંઈ વાંધો નહીં, આ ગલીમાં તો જઈને નીકળીએ. અલા કોઈ પેશન્ટ છે, કોઈ આવી રહી છે. તો તમે જોઈ શકો અત્યારે તકલીફ છે ભાઈ. આ રિક્ષા ઓટો ખડી છે પણ અંદર ગલીમાં ના જઈ શકે એટલા માટે આવી રીતે લઈને જવું પડે પેશન્ટને. તમે જોઈ શકો ઓટો બહાર જ હતી, આ ગલીમાંથી લઈને આવ્યા. તો મને આવી રીતે દોસ્તો મુંબઈમાં થોડી તકલીફ છે જગ્યા બાબતમાં, કેમ કે અહીંયા પબ્લિક વધારે છે અને જગ્યા ઓછી એના કારણસર અહીંયા ગલીમાં તો જઈ ના શકે રિક્ષા.
તમે જોઈ શકો અત્યારે પેશન્ટ કોઈ બીમાર થઈ ગયા અહીં, તેમના રિક્ષામાં લઈ જઈ. દોસ્તો આ મુખ્ય તો આ ગલી મને યાદ છે કે નહીં, તો ચલો આ ગલીમાં જઈએ. આ ગલી અહીંયા ઘંટી है, આ સાઈડ ઘંટી है. ચાલો જાઓ જાઓ મેડમ, આ સાઈડ ઘંટી है, આ ઘંટીથી વળવાનું. તો ચલો જોડાઈ રહેજો બ્લોગની અંદર, તમને બતાવતો રહું. હું ભૂલો પડું છું કે મારા સસરાના ઘરે બી પહોંચી શકીએ છીએ. આ ગલી है કે આ ગલી? ચલો આ ગલીમાં જ જઈએ. મને એમ લાગે છે આ ગલી જશે. તો દેખો દોસ્તો, અત્યારે બે વ્યક્તિ આવે તો મારા સાઈડમાં ઊભું રહેવું પડે, સામેથી વ્યક્તિ આવે તો મારા સાઈડમાં ઊભું રહી એને ક્રોસ કરવા દેવું, જવા દેવું પડે છે, કેમ કે અહીંયા જગ્યા નથી હોતી. જો હું સાઈડમાં ઊભો રહ્યો અને બેન નીકળ્યા. અત્યારે જો પહોંચી જઈએ છીએ સસરાના ઘરે કે નથી પહોંચતા, તો તમે જોડાઈ રહો બ્લોગની અંદર તો તમને જોવા મળશે. અને મને કોઈ ખ્યાલ નથી, પણ જાઉં છું ભગવાનને ભરોસે આ રસ્તા ઉપરથી. તો જોડાઈ રહો બ્લોગની અંદર, હું તમને બતાવું. તો દોસ્તો અત્યારે મારા શાળાનો ફોન આવી રહ્યો, પણ હું ઉપાડી નહીં શકું. ब्लॉगिंग बना रहा हूँ. नहीं दिखाऊंगा. तो दोस्तों અત્યારે પબ્લિક પૂછી રહી है, તો ચલો આપણે ભૂલાતા પડે નથી ના. હવે કોઈ ખ્યાલ નહીં તમારા. આ જ ગલી હશે, આ જ ગલી બરોબર છે. તો જોડાઈ રહ્યો બ્લોગની અંદર, તો હું તમને બતાવતો રહીશ. આ જ રસ્તો, આ ચોગાન છે, થોડું યાદ આવી ગયું. બરાબર, હવે આગળ જઈએ. પહોંચી શકીએ છીએ કે નથી પહોંચી શકતા, તો બ્લોગમાં જોડાઈ રહેજો તો તમને ખ્યાલ આવશે